ओके तो विद्यार्थी मित्रों केम छो मजामा। આપણે સદીશોનો ટોપિક ઘણો આગળ વધારી દીધો છે। હવે એની અંદર છેલ્લા ટોપિક સુધી પહોંચી ગયા છીએ। સદીશ એટલે બહુ અગત્યની વસ્તુ છે, સમજો 11 અને 12મા ધોરણ માટે મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર ગણાય। તો એ સદીશની અંદર મેં તમને સરવાળા શીખવાડી દીધા, બાદબાકી પણ શીખવાડી, ગુણાકાર શીખવાડ્યો, એની અંદર એક ભાગ શીખવાડી દીધો। હવે ગુણાકારનો બીજો ભાગ આપણે શીખવાના છીએ। પહેલા ભાગમાં શું શીખ્યા? અદિશ ગુણાકાર, બે સદીશોનો અદિશ ગુણાકાર। તો આપણે આ રીતે શીખ્યા। ડોટ ગુણાકાર બી કહ્યું હતું કે ડોટ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય અને પાછળ કોસ થીટા આવે। આ સૂત્ર આપણે વાપર્યું, કોસ આવે એટલું યાદ રાખવાનું। અને હવે જ આપણે શીખવાના છીએ સદિશ ગુણાકાર, બે સદીશોનો સદિશ ગુણાકાર। તો સદિશ ગુણાકારની અંદર સૂત્ર યાદ રાખવાનું છે કે એ અને બી નો સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકાર વડે દર્શાવવામાં આવે છે। બાળકો, સદિશ ગુણાકાર કોને કહે છે? કે જે ગુણાકાર કર્યા પછી જે જવાબ મળે, સદિશ ભૌતિક રાશિ મળતી હોય। અહીંયા તો આપણે એ બી નામ આપીએ છીએ, પણ જ્યારે ઉપયોગમાં આવશે ત્યારે કોઈ ભૌતિક રાશિ હશે, દાખલા તરીકે બળ હશે, અંતર હશે, સમય હશે, એવું કંઈક હશે। તો એ વખતે જે ગુણાકાર કર્યા પછી જે જવાબ આવશે એ ભૌતિક રાશિ કઈ છે, સદિશ છે કે અદિશ, એના આધારે સદિશ ગુણાકાર નક્કી કર્યો છે। તો આનું પરિણામ જે જવાબ આવે સદિશ હોય। તો જો સૂત્ર શું છે? એ ક્રોસ બીનું સૂત્ર છે, એનું મૂલ્ય બીનું મૂલ્ય પછી પહેલામાં કોસ હતું ને એની જગ્યાએ સાઇન, આટલો ચેન્જીસ છે। પણ આ અદિશ થયું બધું જ, જે રીતે આમાં જવાબ અદિશ હતો, પાછળ કોઈ ડાયરેક્શનનો ઉલ્લેખ નહોતો। અહીંયા એક એકમ સદિશ પાછળ લખવાનું છે કે જે એકમ સદિશ યાદ રાખજો એ ક્રોસ બીની દિશામાં હોવો જોઈએ, આ બંનેની ડાયરેક્શન એક હોવી જોઈએ। તો બસ એ જ સમજવાનું છે। સૂત્ર તો તમને યાદ રહી જ જાય, પહેલામાં પ્રેક્ટિસ કરી હતી કોસની, તો અહીંયા સાઇનની, એટલો જ ચેન્જીસ છે। પણ હવે આ એન કેરેટ કઈ રીતે શોધાય એ બહુ અગત્યનું છે। એમના માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે, તો એ આજે બધા મિત્રોએ બરાબર શીખવાનું છે। મોસ્ટ આઈએમપી છે। આ એન કેરેટ શોધવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે, મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે। જમણા હાથના સ્ક્રૂનો નિયમ શું છે એ સમજો, તો ક્લાસની અંદર હોત તો થોડી વધારે મજા આવત, પણ અહીંયા બી પ્રયત્ન આપણે કરીએ। ઘેર તમારે કોઈક ને કોઈક જગ્યાએ સ્ક્રૂ તો હોય, બરાબર છે ને? સ્ક્રૂ જે છે ક્યાંક તમને ફર્નિચરમાં લગાવેલ હોય, બારીની અંદર હોય, ડોરની અંદર હોય। આપણે આ બોર્ડ જે લગાવ્યું છે તો એની અંદર પણ સ્ક્રૂ હશે બાળકો, તમને અહીંયા દેખાતો હોય તો। વિડીયોમાં કેટલું આવે છે ચેક કરી લઉં। ઓકે, તો તમને અહીંયા એક દેખાતું હશે, તો અહીંયા બી આમાં સ્ક્રૂ છે। સ્ક્રૂ નહીં દેખાતો હોય તમને, પણ આમાં સ્ક્રૂ છે। તો સ્ક્રૂ પણ આપણે શોધી કાઢીએ, શસ્ત્ર સરંજામ બધા। ઓકે, તો બાળકો મને સ્ક્રૂ મળી ગયો છે। દેખો, આ સ્ક્રૂ તમે જાણતા હો, બરાબર? નજીક રાખું છું એટલે તમને દેખાશે। બરાબર? ઓકે, તો આ જે સ્ક્રૂ છે એમના વિશે તમે જાણતા હો કે તમે કોઈ દિવસ સ્ક્રૂ જે છે એને ટાઈટ કર્યો હોય, તો આ જે સ્ક્રૂ જે છે એને તમે આ રીતે ટાઈટ કરશો, આમ, તો એ આમ ટાઈટ થશે, આગળ જશે। અને જો એને આ રીતે ઘુમાવશો તો એ પાછળ હટશે। તો આટલું યાદ રાખવાનું છે કે આ જમણા હાથનો સ્ક્રૂ તમે આ રીતે ફેરવશો, જુઓ બાળકો, આ રીતે, એટલે આને સમઘડી કહેવાય, ઘડિયાળના કાંટાની દિશામાં। તો આ સ્ક્રૂ જે છે તમે આ રીતે ફેરવો તો અંદર તરફ જાય, આગળ વધે, આગળ તરફ જાય, અને આમ ફેરવો તો પાછળ હટે। આ ફિક્સ ધારી લેવાનું છે। મોટા ભાગના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ક્રૂ આ રીતે હોય છે। ઘણી વખત ચાઇનાના સ્ક્રૂ બી હોય છે, તો એ ઊંધા ચાલે। જો આની અંદર બી છે, આમ ટાઈટ થવું જોઈએ, એની જગ્યાએ આ ખુલશે, બરાબર? જુઓ, આ પેનમાં જ એવું છે, આમ ટાઈટ થવું જોઈએ ખરેખર, પણ તમને કદાચ જોઈ શકતા હોય તો આ ખુલ્યું,
અને હું આની અંદર આમ કરીશ તો ખુલ્લું જોઈએ એની જગ્યાએ ટાઈટ થાય. તો ઘણાની અંદર સ્ક્રૂ જે છે એ ઊંધા આટાવાળા હોય, બરાબર. તો આપણે આવું યાદ રાખીશું કે કોઈ બી સ્ક્રૂ જે છે આ રીતે એને તમે આ રીતે ફેરવશો સમઘડી, આમ સમઘડી, તો આગળ વધશે, અને વિષમ ઘડી ફેરવશો તો પાછળ હટશે. હા, આપણે ફિક્સ ધારી લેવાનું છે, બરાબર છે. આ ધારણા જે દિમાગમાં સારી રીતે કરી શકે એને જ આ ખબર પડે. તો જમણા હાથનો સ્ક્રૂ દિવાલની અંદર આપણે ટાઈટ કરતા હોય ત્યારે સમઘડી ફેરવશો તો આગળ વધશે, વિષમ ઘડી ફેરવશો તો પાછળ તમારા તરફ હટશે, એવું યાદ રાખો. પછી એ જ સ્ક્રૂ મેં આમ રાખ્યો હોય અને અહીંથી હું સમઘડી ફેરવું તો ઉપર જાય અને વિષમ ઘડી ફેરવું તો નીચે આવે. આની પ્રેક્ટિસ બહુ કરીશું ક્લાસની અંદર. અત્યારે જેટલું થઈ શકે એટલું પ્રયત્ન કરો, બરાબર. ચલો, તો જમણા હાથનો સ્ક્રૂ કઈ રીતે કામ કરે એ મેં તમને શીખવાડી દીધું. હવે આને ઉપયોગમાં કઈ રીતે લેવાનો છે એ જુઓ. રાખું છું થોડી વાર. પહેલા તમારે શું કરવાનું, સદિશ એ અને સદિશ બી ડ્રો કરી દેવાના. માની લો કે સદિશ એ આ રીતે છે અને સદિશ બી આ રીતે છે. બંને વચ્ચેનો ખૂણો માની લો થીટા છે, તો આ સૂત્ર તો થઈ ગયું, એમાં તમારે હવે સમજાવવું નહીં પડે. હવે શું કરવાનું, તમારે આ બંનેથી બનતું એક સમતલ નક્કી કરવાનું. તો અત્યારે બંને સદિશ માની લો કે આપણા બોર્ડના સમતલમાં છે, તો એનાથી એક સમતલ બની ગયું. આ સમતલને લંબ રૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવવાનો. બરાબર ધ્યાન દેજો, બહુ મજા આવે છે. લંબ રૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવી દેવાનું. પછી તમારે પહેલા સદિશના શીર્ષથી બીજા સદિશના શીર્ષ તરફ ઘુમેડવાનું. પહેલાના શીર્ષથી બીજાના શીર્ષ તરફ ઘુમેડવાનું આ સદિશને, સ્ક્રૂને. તો હવે મને કહો કે આ જે સ્ક્રૂ છે મેં આમ રાખ્યો, પછી હું આમ ફેરવું છું તો કઈ ડાયરેક્શનમાં થયું, વિષમ ઘડી. વિષમ ઘડી હોય તો કઈ બાજુ સ્ક્રૂ આગળ વધે, વિચારો. જમણા હાથથી સ્ક્રૂને તમે આમ ફેરવો તો પાછળ હટે. તો આ પ્રેક્ટિસની વસ્તુ છે, દિમાગનો ખેલ છે, બરાબર સમજો. ઘણાના સ્ક્રૂ જે છે ને એ આટા વગરના હોય, ઘણાના સ્ક્રૂ આટા વગરના હોય તો એ ન્યા ફર્યા કરે, ને આગળ જાય ને પાછળ આવે. તો આમાં નક્કી ના રહે, કોઈના સ્ક્રૂ કામ કરે, કોઈના સ્ક્રૂ કામ ના કરે. તો આપણે યાદ રાખવાનું છે કે વિષમ ઘડી દિશાની અંદર સ્ક્રૂ પાછળ હટશે, સમઘડી દિશાની અંદર આગળ વધશે. તો અત્યારની પરિસ્થિતિમાં વિષમ ઘડી ફરે છે એટલે પાછળ તરફ આવશે. તમાર તરફ એન કેરેટની ડાયરેક્શન થઈ ગઈ, બસ પૂરું. એન કેરેટની ડાયરેક્શન તમારા તરફ થઈ. તો એ ક્રોસ બી સદિશ રાશિ છે, એમની દિશા તમાર તરફ થઈ. હવે ખાસ અને ખાસ ધ્યાન દેજો, અહીંયા મોસ્ટ આઈએમપી વસ્તુ કહું છું કે આ તમાર તરફ થયું તો તમાર તરફ એટલે તમે ધ્યાનથી જોશો તો એ સદિશ અને તમાર તરફ એન કેરેટ. તો એ અને એન કેરેટ વચ્ચેનો ખૂણો કેટલો થયો, 90. પછી એ જ રીતે બી અને એન કેરેટ વચ્ચેનો ખૂણો પણ 90. બી અને એન કેરેટ વચ્ચેનો. તો ખાસ અને ખાસ યાદ રાખજો કે એક ક્રોસ બીની ડાયરેક્શન એટલે કે એન કેરેટની ડાયરેક્શન એ વ્યક્તિગત રીતે એને પણ લંબ હોય અને બીને પણ લંબ હોય. એ ક્રોસ બી એ એને લંબ હોય અને બીને લંબ હોય. કેમ કે એ ક્રોસ બી કઈ દિશામાં હોય, એન કેરેટની દિશામાં. તો એને પણ લંબ હોય, બીને. મોસ્ટ આઈએમપી વસ્તુ કહી તેમને. ઓકે, તો પહેલા એટલે સુધી સમજો. વિડીયો બરાબર ચાલે છે, ઓકે છે. ચાલો, તો બાળકો ફરીથી એક વખત કહીશ કે સદિશોનો સદિશ ગુણાકાર એ ક્રોસ બી વડે દર્શાવવામાં આવે છે, જેમાં એનું મૂલ્ય બીનું મૂલ્ય સાઇન થીટા. તો એટલું તો સિમ્પલ છે. એન કેરેટ શોધવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. એના માટે પહેલા સમજીએ કે જમણા હાથનો જે સ્ક્રૂ હોય છે ઘરની અંદર, એને તમે સમઘડી ફેરવશો તો અંદર જશે અને આગળ વધશે, અને વિષમ ઘડી ફેરવશો તો પાછળ તરફ વધશે. તો અત્યારે બોર્ડનું સમતલ પહેલા નક્કી કર્યું. એ અને બી થી બનતું સમતલ નક્કી કરવું પડે પહેલા. એની પ્રેક્ટિસ બી વધારે થશે એટલે ફાવી જશે. આ બોર્ડ છે એ આપણું સમતલ છે, એને લંબરૂપે સ્ક્રૂ ગોઠવી દીધું. પછી અત્યારે પહેલાના શીર્ષથી બીજાના શીર્ષ તરફ ફેરવવાનો એટલે વિષમ ઘડી ફર્યો. વિષમ ઘડી એટલે તમાર તરફ એન કેરેટની દિશા થઈ. એન કેરેટ અને એ ક્રોસ બીની બેની દિશા એક કહેવાય. એ તમાર તરફ થઈ તો એ એને લંબ થઈ, બીને લંબ. કેમ કે એ અને બી આ સમતલમાં છે અને એન કેરેટ એને લંબ છે.
તો બંનેને લંબ થયા. એક બીજો ટૂંકો રસ્તો છે, આટલી બધી જફા ન કરવી હોય તો એક બીજો રસ્તો છે, પણ આ બી બહુ કામનું જ છે, એટલે આ બી સમજવાનું જ છે. પણ સાથે સાથે હું જમણા હાથનો નિયમ કહું છું. જમણા હાથના સ્ક્રૂનો નિયમ નહીં, ખાલી જમણા હાથનો નિયમ. તો પહેલાં શું કરવાનું, તમારે જમણો હાથ શોધવાનો. ઘણા ડાબોડી હોય ને એટલે ડાબા હાથે પાછી પ્રેક્ટિસ કરે તો ઊંધું થઈ જાય. એટલે ખાસ પહેલાં તો શોધવાનું કે આપણો કયો હાથ છે, જમણો હાથ શોધી કાઢવાનો. બરાબર, એ મળી જાય પછી તમારે જમણો હાથ જે છે ત્યાં દેજો. એને એ અને બી થી સમતલ બની જાય ને પછી આ રીતે રાખવાનું. એ પાસે રાખી અને જમણા હાથની આંગળીઓ જે છે ને એ થી બી તરફ આમ રાખવાની, એ થી બી, અને અંગૂઠાને ખોલી દેવાનું. તો બસ અંગૂઠો જે છે ને એન કેરેટની ડાયરેક્શનમાં, બસ પૂરું સીધું જ. તો જુઓ બરાબર પ્રેક્ટિસની અંદર માન લો કે એ આ રીતે છે, બી આ રીતે છે. ઓકે, તો તમારે શું કરવાનું, જમણો હાથ શોધી જમણો હાથ જે છે એની આંગળીઓ જે છે એ થી બી તરફ આમ વાળવાની, તો અંગૂઠો બતાવી દેશે. ચલો, એ જ રીતે બે સદિશ બીજા હું પ્રેક્ટિસ માટે તમને વિચારવાનું કહું કે એક એ આમ છે અને બી તમારા તરફ છે. આ રીતે પરિસ્થિતિ સમજાય, એ બી. તો શું કરવાનું, પહેલા સમતલ, પહેલી રીતે સમજી લઈએ. પહેલા સમતલ, લંબ રૂપે સ્ક્રૂ, પછી હું એ ના શીર્ષથી બી ના શીર્ષ તરફ સમઘડી આમ મને દેખાય છે. આ થોડી પ્રેક્ટિસની વસ્તુ છે, ફાવશે ધીમે ધીમે. અહીંથી હું આમ ફેરવું એટલે સમઘડી એટલે આગળ વધે આમ. ઓકે, હવે હું આ જ વસ્તુ જમણા હાથથી વિચારું. જમણા હાથની આંગળીઓ એ થી બી તરફ વાળવાની આમ, તો અંગૂઠો જો આ બાજુ અંદર રહે. તો આ રીતે તમારે પ્રેક્ટિસ કર્યા કરવાની છે. ધીમે ધીમે આની ફાવટ આવી જશે. નહીં ફાવે તો આપણે ક્લાસની અંદર શીખીશું. અત્યારે જેટલું બને એટલું ડાયરેક્શન માટેની વાત છે, બાકીનું બધું તો તમને ફાવવાનું જ. આ ડાયરેક્શનવાળી થોડી પ્રેક્ટિસની વસ્તુ છે. ચલો, તો હવે અહીંયા એ અને બી થી બનતા સમતલને લંબ રૂપે આ રીતે એન કેરેટ મળશે. હવે સૂત્ર થોડા આગળ વધારીએ. જો આમના મૂલ્યની વાત કરે, બહુ અગત્યની વાત. આને હું માનાંકમાં પેક કરું તો એનો અર્થ એવો થાય કે આનું મૂલ્ય લેવાનું છે, તો આટલું જ લખવાનું, ખાલી ડાયરેક્શન નીકાળી દેવાની, બસ. આ થઈ ગયું. આની અંદર આ પોતે મૂલ્ય જ કહેવાય, કેમ કે એ ડોટ બી જે છે અદિશ જ છે, તો આ બંને એક જ. પણ એ ક્રોસ બી ની અંદર યાદ રાખો આવું સૂત્ર બનશે. એના દાખલાઓ ખૂબ છે. ગુણધર્મ જોઈ લઈએ. ગુણધર્મની અંદર તમે કહેશો કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા થાય કે નહીં, તો નહીં. એ ક્રોસ બી હમણાં આપણે શીખ્યા, આ રીતે હતું કંઈક, એ ક્રોસ બી. હવે બી ક્રોસ એ કે ને તો આમ થાય, બી થી એ તરફ સ્ક્રૂ ફેરવાનું થાય, તો એની ડાયરેક્શન ચેન્જ થઈ જાય. તમારી તરફ હતી એની જગ્યાએ ઊંધી થઈ જાય, ખાલી આટલો ફરક પડે. તો આપણે કહી શકીએ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એના મૂલ્ય સરખા હોય પણ ડાયરેક્શન ચેન્જ થઈ જાય, એટલે માઇનસની નિશાની આવી જાય. તો પહેલામાં એવું હતું એ ડોટ બી બરાબર બી ડોટ એ, પણ આમાં સરખું થશે નહીં. પછી માન લો સમાંતર સદિશ છે, સમાંતર. તો સમાંતર હોય તો થીટા બરાબર શું થાય, 0. હવે અહીંયાથી બધું મિક્સ ના થાય, અદિશ સદિશ મિક્સ ના થાય. જો સમાંતર હોય તો થીટા બરાબર 0, તો એ ક્રોસ બી ની અંદર શું થાય, એનું મૂલ્ય બી નું મૂલ્ય ને સાઇન 0, અને સાઇન 0 એટલે 0 થાય. થીટા બરાબર મેં 0 મૂકી દીધો અહીં, સાઇન 0 એટલે 0. તો સમાંતર સદિશ હોય તો 0 આવે. તો તમે કાર્તેજી યામાક્ષ પત્તિના સદિશ યાદ કરો, આઈ કેરેટ, જી કેરેટ, કે કેરેટ. તો આનો જવાબ 0 થઈ જશે. સરખા જ છે ને, તો આમની વચ્ચેનો ખૂણો કેટલો થાય, 0. આમાં સાઇન આવે, પહેલા કરતા ઊંધો આવશે અહીંયા. તો અહીંયા સમાંતર કે પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતર હોય તો થીટા બરાબર 180. હવે ફાવે ના, તો સાઇન 180 એટલે 0 થાય. એટલે સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ક્રોસ ગુણાકારનો જવાબ 0 કરી દો, બસ. લંબ હોય, લંબ હોય તો થીટા બરાબર 90 થશે. તો એ વખતે એ ક્રોસ બી બરાબર, પહેલામાં ત્યાં 0 થતું હતું, લંબ હોય તો 0 થતું હતું. તો અહીંયા એ ક્રોસ બી બરાબર શું થશે, એનું મૂલ્ય, બી નું મૂલ્ય સાઇન 90 ડિગ્રી. સાઇન 90 એટલે 1 થઈ જાય, તો સાદો ગુણાકાર થઈ જાય. જો લંબ હોય તો સાદો ગુણાકાર થશે.
અને પાછળ સદિશ આવશે. તો આ રીતે બનશે. આ એના ગુણધર્મ થયા. ત્યારબાદ કાર્ટેશિયન પદ્ધતિની અંદર પહેલામાં એ એક્સ એ વાય એ ઝેડ એ રીતે લીધું હતું. એ વસ્તુ અહીંયા કઈ રીતે બની એ ખાસ સમજવાનું છે, તો એ સમજાવું છું. બીજા એક બે ગુણધર્મો છે બાળકો. ક્રમના નિયમનું પાલન થતું નથી, જૂથના નિયમનું પાલન થાય છે. કૌંસની અંદર છૂટા પડવાનું એક આ રીતે A ક્રોસ B પ્લસ C હોય તો ખાલી એક જાણવા માટે જાણી લઈએ કે A ક્રોસ B કરવાનું, પછી પ્લસ કરવાનું A ક્રોસ C. આપણે જેમ સાદા ગુણાકાર કરતા હોય ને એ ટાઈપનું. તો આ ગુણધર્મનું પાલન કરે છે. પણ આપણો મેઇન ટોપિક જે છે હવે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. આ તો મેં તમને સમજાવી દીધું. હવે લંબ હોય ત્યારે આઈ જે વાળું જે છે એ શું થાય એ ખાસ સમજાવું છું. એ કામનું રહેશે. તો જુઓ, આઈ ક્રોસ જે હોય તો શું થાય? નિયમ લગાડો. પહેલા નિયમ પ્રમાણે શું કરવાનું? પહેલાનું મૂલ્ય 1, એકમ સદિશ છે ને, આ તો ખબર છે બધાને. બીજાનું મૂલ્ય 1. આમની વચ્ચેનો ખૂણો કેટલો હોય કહો? આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો હોય? આઈ એટલે એક્સ અક્ષની દિશામાંનો સદિશ, જે એટલે વાય અક્ષની. 90 નો ખૂણો હોય બાળકો. sin 90 લખીશું અહીંયા. sin 90 એટલે 1 અને n કેરેટ. તો જો શું મળ્યું તમને? આઈ ક્રોસ જે બરાબર n કેરેટ મળ્યું. હવે n કેરેટની ડાયરેક્શન કઈ રીતે? આઈ ક્રોસ જે પરથી જમણો હાથ. તો એમના માટે જુઓ તમે ધ્યાનથી અહીંયા જોજો. આ એક્સ અક્ષ, તો આ બાજુ હોય આઈ કેરેટ, વાય અક્ષ જે કેરેટ. જમણા હાથનો સ્ક્રૂ મારે કઈ રીતે ગોઠવવો? સમતલ ને લંબરૂપે. પછી કઈ બાજુ ફેરવવો? એ આઈ થી જે વિષમ ઘડી ફર્યો બાળકો તો તમાર તરફ. અથવા બીજી રીત, જમણા હાથનો નિયમ. જમણો હાથ છે એની આંગળીઓ આ રીતે વીંટાળો તો અંગૂઠો તમારા તરફ રહેશે. તમાર તરફ એટલે કે કેરેટની ડાયરેક્શનની અંદર. તમાર તરફ ઝેડ અક્ષ હોય અને ઝેડ અક્ષની દિશામાંનો આ એકમ સદિશ જ છે, તો હું આના બદલામાં કે કેરેટ લખીશું. તો જો શું મળ્યું? આઈ જે હોય તો કે મળ્યું. આઈ ક્રોસ જે હોય તો શું મળ્યું? કે મળ્યું. તો આ યાદ રાખવાનું છે. આને યાદ રાખવા માટેની આ રીતની એક મેથડ છે. જો આઈ ક્રોસ જે કરો તો કે મળે, જે ક્રોસ કે કરો તો આઈ મળે, કે ક્રોસ આઈ કરો તો જે મળે. ઊંધા જાઓ, આઈ ક્રોસ જે તો કે, પણ જે ક્રોસ આઈ કરો અહીંથી આમ કરો, જે ક્રોસ આઈ. તો જે ક્રોસ આઈ કરશો તો જમણો હાથ આ રીતે ફરશે, અંગૂઠો અંદર જશે. અંદર જશે એટલે માઇનસ કે કેરેટ થઈ જશે. તો તમે જો આઈ જે કરો તો કે, પણ જે આઈ ઊંધા જાઓ તો માઇનસ કે. એ જ રીતે બધામાં જે કે કરો તો આઈ, કે જે કરો તો માઇનસ આઈ. તો આ એક ચક્ર યાદ રાખી લો. આઈ જે કે નું આ ક્રમમાં જશો તો પ્લસ, ઊંધા ક્રમમાં જશો તો માઇનસ. બરાબર? તો આ એક મોસ્ટ ટાઈમ બી જોઈ લેજો. થોડી પ્રેક્ટિસ આની અંદર કરવી પડશે. ચલો નીકાળી દઉં છું. હવે પેલા ઘટકો વાળું લઈ લો. જો અહીંયા હવે થોડું હું તમને સ્પીડની અંદર જાઉં છું. થોડી આગળની પ્રેક્ટિસ થઈ ગઈ હોય તમે તો સ્પીડની અંદર તમે કામ કરી શકો. તો ધીમે ધીમે સ્પીડ તો લાવવાની જ હોય. ક્લાસ હોય તો હું તમને પૂછી લઉં કે બાળકો કેટલી સ્પીડ રાખવું? તો ઘણા કેસે સાહેબ ઓકે છે, અથવા ઘણા કેસે સાહેબ થોડીક સ્પીડ વધારી દો, ઘણા કેસે થોડી સ્પીડ ઓછી રાખો. તો એ પ્રમાણે અંદાજથી આપણે ક્લાસની અંદર સારી રીતે કામ કરી શકતા હોય. અહીંયા મને ખબર ના પડે, પણ આ એક જનરલી હું અંદાજ પ્રમાણે જાઉં છું. છતાંય તમને જેમ લાગે કે વધારે ઓછું થાય છે તો તમે મને સજેશન આપી શકશો. બરાબર? ક્લાસની અંદર તો લાઈવ હોય એટલે કોઈ ચિંતા હોતી નથી. આ એક મારા અંદાજથી જાઉં કે હવે વિદ્યાર્થીઓ આટલી પ્રેક્ટિસ કરી લીધી હોય તો આ લેવલ આવી ગયું હોય એટલે લગભગ હવે આ સ્પીડ પકડી લેશે. કેમ કે ધીમે ધીમે સ્પીડ તો પકડવાની જ છે.
તમારી જે આવડત વધતી જશે, પ્રેક્ટિસ વધતી જશે એટલે આપોઆપ સ્પીડ આવતી જશે. ઓકે, તો જેટલી સ્પીડ આવશે એટલા ઓછા સમયમાં આપણે MCQ સોલ્વ કરી શકીશું, ઓછા સમયમાં બધા ડિસિઝન લઈ શકીશું. તો પ્રેક્ટિસ તો સ્પીડની કરવાની જ થાય. તો જેમ જેમ તમે આમની વધારેમાં વધારે લખીને પ્રેક્ટિસ કરશો એમ સ્પીડ આવતી જશે. છતાં એક વખતની અંદર ના આવે તો વિડીયોમાં તો ક્યાં ચિંતા છે, બીજી વખત બી તમે જોઈ શકો છો. ઓકે, ચાલો તો હવે ઘટકો માટે વાત કરીએ. માની લો કે આપણે એ બરાબર આ રીતે લખીએ છીએ, AX I કેરેટ AY J કેરેટ AZ K કેરેટ. B બરાબર આપણે આવું લખીએ, BX I કેરેટ BY J કેરેટ BZ K કેરેટ. હવે આનો ક્રોસ ગુણાકાર કરવો હોય A ક્રોસ B, તો બરાબર ધ્યાન દો કે મેથડ એ ડોટ ગુણાકારમાં કર્યું હતું એ જ અહીંયા, પછી ક્રોસ ગુણાકારમાં એક પછી એક લઈશું. આને I કેરેટ વાળાનો ગુણાકાર 3 સાથે કરીશું તો I કેરેટ 0 થશે. I કેરેટ J કેરેટનો ક્રોસ ગુણાકાર K કેરેટ થશે. હમણાં જ આપણે શીખ્યા હતા ને, I J હોય તો K. તો આ રીતે ગણવું પડે અને ઘણા બધા પદ થાય અને ભૂલ થવાની થોડી શક્યતા બી રહે. એટલે એક બીજી મેથડ છે આની અંદર, એ મેથડને નિશ્ચાયકની રીત કહેવામાં આવે છે. તો હું તમને હવે નિશ્ચાયક શીખવાડું છું, સમજો. આ નિશ્ચાયક શું છે? તો નિશ્ચાયકની અંદર કેવું હોય છે, આ રીતે એક 3 હાર કરવામાં આવે છે. આડી લાઈનને હાર કહેવાય, રો કહેવાય. ઊભી લાઈનને સ્તંભ કહેવાય. આડી લાઈન હોય તો હાર, એક જ હરોળમાં હારમાં રો, અને ઊભી લાઈન હોય તો સ્તંભ અથવા કોલમ. સ્તંભ અથવા કોલમ. તો પેલા આડી લાઈન જે છે એટલે કે પહેલી હરોળમાં હારમાં આપણે લખવાનું I કેરેટ J કેરેટ K કેરેટ, આ ફિક્સ. બીજી હરોળમાં લખવાનું, બીજી હારની અંદર લખવાનું A ના ઘટકો AX, પછી કિંમતો તમને આપી હશે. ત્રીજી હારમાં B ના ઘટક લખવાના. તો આ બની ગયો તમારી સામે જે બન્યું એને નિશ્ચાયક કહેવાય. હવે નિશ્ચાયકને સોલ્વ કરવો કઈ રીતે, તો એમના માટે જુઓ. મેથ્સમાં તો બહુ વધારે પડતું શીખવાનું હોય નિશ્ચાયકની અંદર, આપણે ખાલી આટલું શીખીશું અહીંયા આપણી જરૂરિયાત પૂરતું. પહેલા જુઓ શું કરવાનું, તમારે I કેરેટ લખવાનું. અહીંયા ધ્યાન દેજો બધા બાળકો, કોઈ ઊંઘી ગયા હોય તો જાગી જજો, કારણ કે બહુ અગત્યનું છે. ધ્યાન દેશો તો જ ખબર પડશે પાછી. પહેલા I કેરેટ લખવાનું. I કેરેટની રો જે છે એને ભૂલી જવાનું, એની કોલમને ભૂલી જવાનું. એટલે તમારી સામે આટલું રહેશે. આ કેન્સલ, આ કેન્સલ. હવે તમારે શું કરવાનું, ડાબી બાજુ ઉપર અને જમણી બાજુ નીચે આનો ગુણાકાર કરવાનો અને એને કૌંસમાં લખવાનું AY BZ. પછી માઇનસ કરવાનું, પછી આ રીતે બેનો ગુણાકાર કરવાનો, બાકી જે બચ્યા એ તો AZ BY. ચલો ખબર પડી આટલા સુધી શું કર્યું એ. પહેલા I કેરેટ લખ્યું, પછી એની રો કોલમ કેન્સલ કરી, પછી જે 4 બચ્યા એ 4માં આ રીતે ક્રોસ ગુણાકાર કર્યો, પછી માઇનસ કર્યું, પછી પાછો ક્રોસ ગુણાકાર. રેડી? આવું હવે પાછું આગળ વધારવાનું. તો જો હવે લખવાનું આનો વારો, પણ એમાં માઇનસ લખવાનું, માઇનસ J કેરેટ. પછી શું કરવાનું, આ જ મેથડ. આની રો કેન્સલ, આની કોલમ કેન્સલ. તો જો આ બ્લુ કલર વાળું તમને દેખાતું હોય તો આટલું કેન્સલ કરી દો, તો હવે તમને આ 4 બચે, 1 2 3 4. આ જૂનું ચોકઠું ભૂલી જાઓ. તો આ 1 2 3 4. હવે ફરીથી આનો ક્રોસ ગુણાકાર AX BZ. આમાં જેમ કર્યું હતું ને એવું જ હવે આના માટે AX BZ. પછી માઇનસ આ બંનેનું AZ BX. તો આની વારી પૂરી થઈ, આની રો કોલમ વાળું પૂરું.
હવે આપણે લઈશું કે કેરેટનો વારો. એને એવું ના લાગવું જોઈએ કે હું રહી ગયો સાહેબ. તો આઈ પછી જે પછી કે કેમાં પાછું પ્લસ લખવાનું. બરાબર નહીં, સોરી હો, આજે આ કન્ટિન્યુઅસ છે. હવે પ્લસ લખવાનું કે કેરેટ. તો આ જ મેથડ કે કેરેટની રો કેન્સલ કરો, કે કેરેટની કોલમ કેન્સલ કરો, એટલે તમારી પાસે આટલું બચશે. તો એમાં ફરીથી આનો ગુણાકાર ax by પછી માઇનસ કરવાનું અને આનો ગુણાકાર આ કર્યો. હવે આ ay bx, બસ પૂરું. તો આની પ્રેક્ટિસ કરજો, 2-3 વખત જોઈ લેજો આટલો ભાગ વિડીયોનો. બહુ અગત્યના મુદ્દાઓ લીધા છે. પેલું જમણા હાથના સ્ક્રૂ વાળો પણ 2-3 વાર જોજો ટાઈમ મળે તો, અને આ ભાગ બી 2-3 વાર જોજો. પહેલાં શું કરવાનું, આઈ કેરેટ લખવાનું, પછી એની રો કોલમ કેન્સલ, પછી જે બચે એમાં ક્રોસ ગુણાકાર આ રીતે, વચ્ચે માઇનસની નિશાની. જે કેરેટમાં ગૌ માઇનસ લખવાનું, પછી એની રો કોલમ કેન્સલ કરી બાકી 4 બચે એનો ક્રોસ ગુણાકાર. એ જ મેથડ. એ જ રીતે કે કેરેટ જે છે એમાં પ્લસ લખી અને પછી એની રો કોલમ કેન્સલ કરી બાકી બચે એમાં ક્રોસ ગુણાકાર. તો આ મેથડ યાદ રાખવાની. આનો આ જે છે એ પહેલી રીતે કરી હોય ને એટલું જ મળે. આ અત્યારે થોડુંક તમને મુશ્કેલ લાગે પણ પછી આ કાયમી યાદ રહી જતું હોય છે. પહેલાં કરતાં આ સહેલું છે, સારું છે. અને અમુક આની અંદર નિયમો બી એવા છે કે અમુક વખત તો જોઈને બી આનો જવાબ ખબર પડી જાય. એ પછી આપણે ચર્ચા કરીશું ક્યારેક. તો આટલે સુધીનું આની અંદર તમારે કરવાનું છે. ઓકે, તો આ નીકાળી દઉં છું હવે, અને પછી એના આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરું છું. બસ, તો મોટાભાગના મુદ્દાઓ કવર કરી લીધા છે આપણે. ઓકે, પછી બીજા અમુક નાના છે એ પછી આપણે ચેપ્ટર વાઇઝ જ્યારે આવશે ત્યારે જોઈશું. અત્યારે જેટલી બેઝિક વાત છે એ બધી મોસ્ટલી બધી કવર કરી લીધી છે. તો આ વાત કરીએ આપણે સદિશોના સદિશ ગુણાકાર. હવે એને લગતા થોડા દાખલાઓ પણ જોઈ લઈશું. ઓકે, તો જુઓ બાળકો, આમના પર આધારિત બહુ સરસ બેસ્ટ એક્ઝામ્પલ હોય એ પ્રકારના એક્ઝામ્પલ તમને ગણાવું છું. થોડા અઘરા જ ગણાવી દઉં છું, બરાબર છે? એટલે સહેલા તો પછી તમને ફાવી જશે. તો પહેલો જે છે એ માપનો સહેલો છે, પણ લોજિક બહુ સરસ કામ લાગે એવા જ હોય છે બધા. પહેલો MCQ જે છે એના ઓપ્શન બી આપ્યા છે, પણ હું દાખલાની જેમ તમને ગણાવી દઉં જવાબ સાથે. a ક્રોસ બીના મૂલ્યનો વર્ગ અને a ડોટ બીના મૂલ્યનો વર્ગ કેટલો થાય? તો સિમ્પલ, અહીંયા જ હું કરું, a ક્રોસ બી જો લખ્યું છે, a ક્રોસ બી નું મૂલ્ય એટલે પાછળ સદિશ નીકાળી દેવાનું, એટલે a b sin થીટા એમનો વર્ગ, a b sin થીટા એમનો વર્ગ, પછી પ્લસ આમાં શું આવશે, a b cos થીટા એમનો વર્ગ. હવે આની અંદર a સ્ક્વેર b સ્ક્વેર sin સ્ક્વેર થીટા થાય, તો એમાંથી હું a સ્ક્વેર b સ્ક્વેર કોમન નીકાળી લઉં, આમાં બી આવશે. તો અહીંયા કોન્સમાં શું રહેશે, sin સ્ક્વેર થીટા, અને આમાં શું આવશે, cos સ્ક્વેર થીટા. યાદ કરો, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એટલે 1 થાય. તો પછી અહીંયા જવાબ આવી ગયો a સ્ક્વેર b સ્ક્વેર. બસ પૂરું. તો આવો દાખલો જે છે MCQ બહુ કામનો હોય છે. નીકાળી દઉં, ખબર પડી ગઈ બધા બાળકોને? જો આની અંદર આ સૂત્ર જે છે એની જ કિંમત મૂકી છે, બીજું કશું કર્યું નથી. હવે બીજો જે દાખલો છે હું સમજાવું છું. બીજા દાખલાની અંદર શું છે, જો આ બહુ સરસ દાખલો. એનું મૂલ્ય આપ્યું છે, બીનું મૂલ્ય આપ્યું છે, a ડોટ બીનું મૂલ્ય બી આપ્યું છે, તથા કહ્યું છે કે a અને b વચ્ચેનો કોણ છે લઘુ કોણ છે. તો a ક્રોસ b શોધો, a ક્રોસ b નું મૂલ્ય શોધો. તો પહેલા જો આપણને a ડોટ b આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીશું. તો આ દાખલાની અંદર અહીંથી શરૂઆત કરવાની કે a ડોટ b નું સૂત્ર આપણે જાણીએ છીએ, a b cos થીટા. આમાં બધી કિંમતો મૂકીશું એટલે આપણને થીટા મળી જશે ને એ થીટાનો ઉપયોગ કરી અને પછી આ સૂત્રમાં મૂકીશું. રીત સમજી લો. પહેલા આમાં કિંમત મૂકીને થીટા શોધી કાઢીશું ને એ થીટાનો ઉપયોગ આની અંદર કરીશું એટલે આપણને આ જવાબ મળી જશે. તો કિંમત મૂકીએ. a ડોટ b ની જગ્યાએ આપણે લખવાનું છે 8, a નું મૂલ્ય 4, b નું મૂલ્ય 2.5, cos થીટા. રેડી? તો આમના પરથી cos થીટા બરાબર શું થશે, 8 ભાગાકારની અંદર 4
2.5 સાદરૂપ આપી દઈએ તો અહીંયા 4 2 8 એટલે 2 ભાગાકારની અંદર 2.5 એક પોઈન્ટ અહીંયા ખસેડું તો એક અહીંયા બી ખસેડવો પડે મારે આવું ફાવે ને 4 5 20 અને 5 5 25 તો આ જવાબ થઈ ગયો કોસ થીટાનો આમાંથી થીટા કઈ રીતે મેળવવો તો થીટા ના આવડે તો કંઈ નહીં સાઇન થીટા મેળવવા માટે આ સૂત્ર તમને હમણાં જ અહીંયા શીખવાડ્યું એ ખબર હોય તો એનો ઉપયોગ કરી શકો જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 તો આમના પરથી મારે સાઇન જોઈતું હોય તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આવડતું હશે તમને આવડતું હોય પછી આવું બધું કરવાનું નહીં ડાયરેક્ટ જ લખવાનું તો અહીંયા બાળકો હવે હું કિંમત મૂકીશ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા તો કોસ થીટાની કિંમત છે આપણી પાસે આ કિંમત અહીંયા મૂકીશું 4 ભાગાકારમાં 5 નો વર્ગ તો બરાબર અંડર રૂટની અંદર 1 માઇનસ 4 નો વર્ગ 16 અહીંયા 25 તો જો 25 માઇનસ 16 એટલે શું આવે 9 9 ના છેદમાં 25 અને 9 ના છેદમાં 25 એટલે 3 ના છેદમાં 5 બોલો ખ્યાલ આવ્યો તો આપણને સાઇન થીટાની કિંમત મળી ગઈ એક બીજી રીત બી છે સમજાવીશ તમને આ રીતે અહીં જરા ધ્યાન દેજો 3 4 અને 5 આ તો જાણીતી કિંમત છે તો જો કોસની અંદર શું આવ્યું કોસ થીટા એટલે આની પાસેની બાજુ તો પાસેની બાજુ જે છે એ 4 આવી એટલે હું અહીંયા ચેન્જ કરી દઉં આ 4 કરું આ 3 કરું તો બી આ જવાબ આવે ને તો તમે જો કોસ થીટા અહીંયા લઉં તો 4 ભાગાકારમાં 5 થઈ ગયું તો સાઇન થીટા લઉં તો સાઇન થીટા એટલે 3 ભાગાકારમાં 5 ફરીથી આવું ચિત્ર વિચારો એક જેમાં એક બાજુ 3 હોય એક 4 હોય કર્ણ તો 5 થાય એક ફિક્સ આ તમે ચેન્જ કરી શકો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મારે પાસેની બાજુ જોઈતી હતી 4 તો મેં આ પાસેની બાજુ 4 લીધી તો 4 ભાગાકારમાં કર્ણ તો સામેની બાજુ 3 થાય તો સાઇનની અંદર આવશે 3 ભાગાકારમાં 5 સીધું જ ઓકે 4 5 અને 3 માટે છો બધા માટે નહીં ચલો તો સાઇનની કિંમત મળી ગઈ હવે હું નીકાળી દઉં છું આટલું નીકાળી દઉં છું બાળકો સીધું જ જ્યારે કોસની કિંમત 4 ના છેદમાં 5 હોય ત્યારે સાઇનની કિંમત 3 ના છેદમાં 5 જ હોય હવે આપણે જોઈતું તો શું યાદ કરો કે ક્રોસ ગુણાકાર જોઈતો તો ક્રોસ ગુણાકારનું મૂલ્ય જોઈતું હોય એટલે આ સૂત્ર છે એનું મૂલ્ય બીનું મૂલ્ય સાઇન થીટા એનું મૂલ્ય કેટલું છે તો એનું મૂલ્ય છે આપણી પાસે 4 બીનું મૂલ્ય 2.5 અને સાઇન થીટાની કિંમત મળી 3 ના ભાગાકારમાં 5 તો તમે જોઈ શકો છો કે 4 3 12 2.5 ભાગાકારમાં 5 તો આવું બી લખાય 25 ભાગાકારમાં 50 એક પોઈન્ટ આપ્યું 25 ભાગાકારમાં 50 એટલે અહીંયા થાય 1/2 અહીંયા 2 રહે 2 અને એની સાથે કેન્સલ થાય તો 6 જવાબ આવશે તો જો સરસ એવો દાખલો મેં કવર કર્યો કે A ડોટ B પરથી આપણે કોસ થીટા મેળવી લીધું કોસ થીટા પરથી સાઇન થીટા અને સાઇન થીટાની કિંમત અહીંયા મૂકી દીધી એટલે A ક્રોસ B મળી ગયું તો મોસ્ટ આઈએમપી અગત્યના દાખલાની અંદર આવશે આમાં ઘણી બધી વસ્તુ તમને સાઈડમાં શીખવાડી અત્યારે એ બધું બી વધારે કામનું હોય તો ચલો આ નીકાળી દઉં છું આજ તમારે બધું હોમવર્કમાં લખી દેવાનું છે કેમ કે હોમવર્ક માટે હું અલગ દાખલાઓ તમને આપું એની જગ્યાએ અહીંયા ગણાવી જ દઉં છું મોસ્ટલી અઘરા હોય એ ટાઈપના ગણાવી જ દઉં છું તો ચલો અહીંયા તમારી સામે એક બીજું છે એ પહેલા એક બીજો એક દાખલો લઈ લો જે ચાલે છે એમના પર આધારિત એકાદ લઈ લઈએ નવું કંઈક ત્રીજો જે છે આનો ક્રમ રહેવા દઈએ ત્રીજો એક નવો દાખલો આપું પછી આ શીખવાડું ઓકે બરાબર ચાલે છે વિડીયો બરાબર છે દાખલો છે કે A અને B માટે A ક્રોસ B એ A ડોટ B કરતાં 73% વધારે હોય તો A અને B વચ્ચેનો ખૂણો A ક્રોસ B
એ ડોટ બી કરતા 73% વધારે હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. તો આ જોરદાર દાખલો છે. હજુ તમારા માટે પર્સન્ટેજ થોડુંક ભારે પડે પણ હું પ્રયત્ન કરીશ. તમે બી બરાબર ધ્યાન આપો તો આવડી બી જાય. કેમ કે એ પર્સન્ટેજ વાળો મુદ્દો જે છે ને એના માટે વાત કરું છું. હવે બરાબર ધ્યાન દો કે આ કિંમત જે છે એ આના કરતા આટલા ટકા વધારે છે. તો હું કહીશ કે આ વધારે છે આમના કરતા. તો એનો મતલબ આપણે એવો વિચારીએ કે આને હું 100 ધારી લઉં. ચલો આને 100 ધારી લઉં. 100 ધારીએ. હવે હું એમ કહું એક જાણીતી કિંમત લઈએ. 73% જાણીએ, 10%. સમજો તમે એમ કહો કે એક્સ જે છે એ વાય કરતા 10% વધારે છે. તો એનો મતલબ શું થયો? એક્સ બરાબર 100% હોય, 100 હોય તો વાય બરાબર કેટલા થાય? ફરીથી પ્રશ્ન પૂછીશ. હું એમ કહું એક્સ કરતા વાય 10% વધારે છે. તો એક્સની કિંમત 100 હોય તો વાયની કિંમત 100 કરતાં તો વધારે જ હોય ને. તો 100માં 10% વધારે એટલે 100 પ્લસ 10 થયું. સમજો એટલે 110 થયું. આ સમજાય છે? 100 એટલે પર્સન્ટેજ આપણે જનરલી 100 થી નીકાળતા હોય એટલા માટે 100ની કિંમત મેં લીધી. તો એક્સની કિંમત 100 હોય તો એમાં વાય જે છે 10% વધારે છે એટલે 100 પ્લસ 10 થાય. તો એ જ રીતે તમે વિચારો કે આની કિંમત જે છે એ હું 100 ધારી લઉં તો આમના કરતાં આ એક્સ થઈ ગયો આપણો. એમના કરતાં વાય જે છે એ 73% વધારે છે. તો હું એવું કહી શકું કે આ વાય એટલે કે એ ક્રોસ બી જે છે એ 100 પ્લસ 73 એટલે કે 173 થાય. તમને એમ કહી કે એક્સ કરતાં વાય 50% વધારે છે. તો વધારે એટલે 50 તો ના હોય કેમ કે આની કિંમત 100 ધારો તો આ 50 હોય તો ઓછું થયું. એટલે 100 તો હોય જ, એમાં વધારો કરવાનો 50 જેટલો એટલે 150 થાય. તો અહીંયા વધારો કરવાનો 73નો. બસ તો આટલી ખબર પડે તો આપણું કામ બની જાય હાલ. તો બસ આને આપણે ગુણોત્તર લઈ લઈએ. ઓકે, આ બંનેનો ગુણોત્તર લઈ લઉં હું. તો શું થશે? એ ડોટ બી અપોન એ ક્રોસ બી બરાબર 100 ભાગાકારની અંદર 173. આને થોડું આગળ વધારું, આને ઉલટાઈ દઉં. પહેલેથી જ તમને ફાવી જાય તો આવું બધું સહેલું થઈ જાય. અત્યારે પ્રેક્ટિસ ઓછી હોય એટલે આ બધું કરું છું. ઓકે, તો 173 ભાગાકારમાં 100 એટલે કે 1.73 એટલે કે √3 આવું. આની કાઢી દઉં છું. તો હવે આમના પરથી કહી શકો કે એ ક્રોસ બી એ આટલું જે છે વધારે છે 1.73 અથવા તો √3 ગણું. અને આને હું અહીંયા લાવી દઉં છું એ ડોટ બી. જેમ જેમ પ્રેક્ટિસ થઈ જાય ને પછી આ બધું મેં સમજાવ્યું ને કંઈ કરવાની જરૂર ના પડે. સીધી જ તમને ખબર પડી જાય કે એ ડોટ બી કરતા એ ક્રોસ બી એ 73% વધારે હોય એટલે 1.73 થાય. આ રીતે તો આ સીધી પછી ખબર પડી જાય. અત્યારે ભલે ના ખબર પડે તો અત્યારે મેં તમને ઓકે. તો બાળકો તમને એમ થશે આ ક્યાં ગાયબ થઈ ગયું બધું. હકીકતમાં વિડીયો વચ્ચેથી કટ થઈ ગયો હતો તો એની અંદર બાકીનું બાકી રહી ગયું છે. તો એ મેં જોયું વિડીયોની અંદર તો આટલે સુધીનું આવ્યું છે. એની અંદર એ ક્રોસ બી બરાબર 1.73 અને એ ડોટ બી. અહીંયા સુધીનું મેં તમને સમજાવ્યું એ લગભગ આવી ગયું છે. અને હવે આની અંદર આપણે થીટા શોધવા માટે આગળ વધીએ તો એ ક્રોસ બીનું સૂત્ર ઉપર છે તમારી સામે એ બી સાઇન થીટા. આ √3 આ છે એ બી કોસ થીટા. તો અહીંયા એ બી કેન્સલ થઈ જશે. સાઇન ભાગાકારની અંદર કોસ એટલે ટેન થીટા બરાબર √3 આવશે. એટલે થીટા બરાબર 60 ડિગ્રી થાય કિંમત. કોષ્ટકની અંદર જોઈ લેજો ખ્યાલ ના હોય તો. ઓકે, તો બહુ સરસ દાખલો, એવો મસ્ત એવો દાખલો. અને ત્યારબાદ હવે આપણે આગળ વધીશું આ દાખલાની અંદર. તો આ દાખલો જે છે એની અંદર શું છે? બે સદિશ આપ્યા છે એ અને બી.
પછી એનો A ક્રોસ B શોધવાનું છે, A ક્રોસ B નું મૂલ્ય શોધવાનું છે અને પછી એકમ સદિશ શોધવાનો છે. હકીકતમાં આ બંને નથી આપ્યા હોતા, એ બંનેની જરૂર પડે એકમ સદિશ માટે. તો એકમ સદિશ શોધવા માટે શું કરવું પડે? કોઈ બી સદિશ લેવો પડે, પછી એનું મૂલ્ય લેવું પડે અને એનો ગુણોત્તર કરવો પડે. તો એટલા માટે આ રીતે આગળ વધીશું. ચલો, તો આ દાખલો ગણી દઈએ, જેમાં પેલા નિશ્ચાયકની પ્રેક્ટિસ થઈ જશે. તો આ નીકાળી દઉં છું. હવે જુઓ, બે સદિશનો ક્રોસ ગુણાકાર જોઈતો હોય તો આપણે નિશ્ચાયક લઈ લઈએ. એટલે ક્રોસ ગુણાકાર આપી દેશે આપણને A ક્રોસ B બરાબર નિશ્ચાયકની અંદર ગોઠવી દઈએ. પહેલી હારમાં શું કહ્યું હતું? આ રીતે રાખવાનું. ફર્સ્ટ રો ની અંદર I J K લખી દેવાનું. બીજી રો ની અંદર A ના ઘટકો બાળકો. A ના ઘટક કયા કહેવાય? 2. અહીંયા -1 કહેવાય, 3. પછી ત્રીજી હારની અંદર B ના ઘટક અહીંયા 1 2 -1 1 2 -1. તો આવું કરવાથી, સાદરૂપ આપવાથી આપણને શું મળશે? A ક્રોસ B મળશે. પછી એનું મૂલ્ય શોધીશું, પછી એનો એકમ સદિશ. ફાઇનલી યાદ રાખજો, આપણે એકમ સદિશ જોઈએ છે. હવે નીકાળી દઉં છું. આ પણ નીકાળી દઉં છું. યાદ રાખજો, A ક્રોસ B ની દિશામાંનો એકમ સદિશ જોઈએ છે. ચલો, નિશ્ચાયકની પ્રેક્ટિસ. પહેલા મેં તમને શીખવાડ્યું હતું કે I કેરેટ લખવાનો. I કેરેટ. ઓકે. ત્યારબાદ બાળકો શું કરવાનું છે? જુઓ કે I કેરેટની રો કેન્સલ, કોલમ કેન્સલ એવું વિચારી લેવાનું. આવું કેન્સલ કરવાનું ને વિચાર લેવાનું. તો આ 4 જે બચે એમાં ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલા આપણે આનો ગુણાકાર કરવાનો. તો કેટલો થાય ગુણાકાર? -1 × -1 એટલે +1 થાય. તો આપણે કૌંસમાં લખીએ, ગુણાકાર મેં કરી દીધો. પછી કરવાનું માઇનસ, પછી આ બંનેનો ગુણાકાર થશે 6. પૂરું. પછી આમનો જ્યારે વારો આવે ત્યારે એમાં માઇનસ લખવાનું હતું, -J કેરેટ. પછી એની રો કેન્સલ, વચ્ચેની કોલમ કેન્સલ, એટલે આ 2 બચશે, આ 2 અને આ 2. આનો ગુણાકાર 2 ગુણાકારમાં -1 એટલે -2. પછી માઇનસની નિશાની, પછી આ બંનેનો ગુણાકાર થશે 3. ત્યાર પછી આનો વારો આવશે K કેરેટ. K કેરેટ આવે એટલે એની રો કેન્સલ, એની કોલમ કેન્સલ, એટલે આ 4 બચશે. એમાં ફરીથી અહીંયા ક્રોસ ગુણાકાર થશે 4. પછી માઇનસ કરવાનું. આ બંનેનો ગુણાકાર થાય -1, પણ ઓલરેડી અહીંયા માઇનસ છે એટલે +1 થઈ જશે. બસ, તો આની પ્રેક્ટિસ કરજો. બસ, પછી તો સાદરૂપ જ આપવાનું છે. અહીંયા થશે -5 I કેરેટ. અહીંયા થશે -5, પણ માઇનસ આગળ અહીંયા માઇનસ છે એટલે +5 J કેરેટ. અહીંયા થશે +5 K કેરેટ. બાળકો, આ થઈ ગયું આપણને A ક્રોસ B સદિશ મળ્યો કહેવાય. આને સદિશ કહેવાય. હવે આપણનું મૂલ્ય જોઈતું હોય, બીજું સ્ટેપ મૂલ્ય કરીશું, પછી ત્રીજા સ્ટેપમાં એકમ સદિશ. મૂલ્ય માટે શું કરીશું? જુઓ, મૂલ્ય માટે આ રીતનું સૂત્ર યાદ હોય. કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય, A હોય, એ સદિશ ખાલી એકલો, તો એમાં AX AY AZ કહેવાય. તો એમાં આપણે અંડરરૂટની અંદર AX² + AY² + AZ². તો આ કોઈ બી સદિશ માટે જ લાગુ પડે. આ X ઘટક કહેવાય, આ Y ઘટક કહેવાય, આ Z ઘટક કહેવાય. તો પહેલા X ઘટકનો વર્ગ કરવાનો, પછી Y ઘટકનો વર્ગ અને પછી Z ઘટકનો વર્ગ. આ સૂત્ર જ છે. કોઈ પણ સદિશ, આને તમે A ક્રોસ B છે એટલે વિચિત્ર લાગે, આને કંઈક R નામ આપી દો, અથવા A નામ આપી દો, અથવા B, એવો કોઈ બી નામ આપી દો, તો આપણે અંડરરૂટની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો બરાબર જુઓ, તો આનું સાદુરૂપ શું થશે? 5 નો અહીંયા પ્લસ થઈ જશે, 25 25 અને 25. તો 3 વખત 25 આપણે એવું વિચારી લઈએ. 25 આમાંથી બહાર નીકાળી દઉં એટલે 5 બની જશે 5√3. તો આ થયું મૂલ્ય. A ક્રોસ B નું મૂલ્ય મળી ગયું. હવે આપણે પૂછ્યું હતું A ક્રોસ B ની દિશામાંનો એકમ સદિશ. તો હવે ત્રીજા સ્ટેપની અંદર આપણે લઈએ એકમ સદિશ. તો એકમ સદિશ માટે શું સૂત્ર છે કે કોઈ પણ સદિશનો એકમ સદિશ જોઈતો હોય તો પહેલા ઉપર સદિશ લખવાનો, આ સદિશ કહેવાય, અને ભાગાકારમાં નીચે એમનું જ મૂલ્ય લખવું. એકમ સદિશની થિયરી જોઈ લેજો, ના ખબર હોય તો.
તો A ક્રોસ B ની જગ્યાએ આપણે શું લખીશું? -5i કેરેટ 5j કેરેટ 5k કેરેટ ભાગાકારમાં 5√3. આ બે કિંમત મૂકી મેં સમીકરણ 1 અને 2 ની. બસ હવે શું કરીશું? આમાંથી 5 5 અને 5 કોમન નીકળે અને કેન્સલ કરી દઈએ આ 5 સાથે. તો અહીંયા રહેશે -i કેરેટ j કેરેટ k કેરેટ અને ભાગાકારમાં √3. બસ આ જ બાળકો જવાબ છે. થઈ ગયો. તો કેવી સરસ મેથડ છે. તમને ડાયરેક્ટ પૂછશે એકમ સદિશ શોધો, તો તમારે પહેલાં તો એનો સદિશ શોધવાનો A ક્રોસ B એ આ રીતે મળે, બરાબર. અને પછી એમનું મૂલ્ય શોધવાનું, પછી બંનેનો ગુણોત્તર લેવું. તો આ થઈ ગઈ એક સરસ એવી મેથડ. તો બાળકો આજના દાખલાઓ જે છે એ થોડાક અઘરા હતા, થોડાક પ્રેક્ટિસ માગી લેવા હતા, કેમ કે સહેલા પહેલાં મેં ના ગણાયા, સીધા જ અઘરા લઈ લીધા. તો આજે થોડું એવું રાખ્યું, થોડું અલગ પ્રકારનું કર્યું. હવે દરેક વખતે બધું સહેલું સહેલું આવે તો મજા બી ના આવે, બરાબર છે. તો થોડુંક કંઈક મગજને તકલીફ પડે એવું આવે તો જ તો મગજ જે છે એ ડેવલપ થશે. તો સાયન્સની અંદર મિત્રો કોઈક ગમે તે આવી અને ગમે તે રીતે તૈયારી કરીને જતો રહે 11-12 સાયન્સની અંદર અને જોરદાર રિઝલ્ટ આવી દે, એવું તો ના બને. કેમ કે સાયન્સની પોતાની એક વેલ્યુ છે. સારા ડૉક્ટરો ક્યારે મળશે? સારા એન્જિનિયર ક્યારે મળશે? તો એમના માટે કંઈક દિમાગ વાપરેલા લોકો કંઈક આમાં આવશે તો જ તો કામ થશે આપણું, બરાબર. ગમે તે આવીને જતા રહેશે અને ગમે તેટલી મહેનતથી કામ ચાલી જતું હોય તો ના ચાલે. આની અંદર તો ભાઈ સાયન્સની અંદર તો બધા હીરાઓ પાકતા હોય છે અને એમના માટે બહુ મહેનતુ લોકો જે છે, મગજ કસતા હોય, એની જ તો વેલ્યુ થાય. એટલે અહીંયા મિત્રો થોડું મહેનત આપણે મગજ જે છે એ ડેવલપ કરવાનું છે. અને માઇન્ડ ડેવલપ કરવા માટે અઘરી બાબતો જ તો આપણે આપણું માઇન્ડ જે છે એ ખોલે, આમ ઓપન કરે. રૂટીન કામ કર્યા કરો, વર્ષો સુધી કર્યા કરો, શું થવાનું? મગજને જો કોઈ તકલીફ જ ના પડે તો મગજ નવું વિચારે જ નહીં. તો યાદ રાખો કે અઘરી વસ્તુ આવે છે તો ખુશ થવાનું, ખુશીથી એનો સ્વીકાર કરવાનો. ભલે મહેનત પડે, થોડીક મુશ્કેલી પડે, ક્યારેક ના આવડે, પણ અઘરી વસ્તુ જ તો વધારે કામની છે. કંઈક એમાંથી જ નવું જાણવા મળે. સહેલું શું કરવાનું, એમનું ચાલ્યા કરવાનું, એમાં કંઈ નવું તો શીખવા નહીં મળવાનું. તો સહેજ અઘરું આવે તો ખુશ થઈને સરસ એની તૈયારી કરતા રહેવી. ઓકે, તો બાળકો હવે આ ભાગની અંદર તો આપણે લગભગ બધું પૂરું કરી દીધું છે. આપણું જે હતું બેઝિક મેથ્સવાળું જે આ આખું સરસ એવું પેમ્પલેટ, તો એની અંદર બધું લગભગ કવર કરી લીધું છે. વચ્ચે થોડા સૂત્ર છે, ક્ષેત્રફળ કદના, ને તો ખાલી સૂત્ર યાદ રાખવા છે. અત્યારે યાદ નહીં રાખો તો બી ચાલશે. વચ્ચે થોડા બીજા એક સૂત્ર હતા, અમુક ગણિતના સૂત્રને, તો એ બધા સૂત્ર જરૂર પડે ત્યારે આપણે જોઈશું. અત્યારે યાદ રાખશો તો પાછા ભૂલાઈ જશે. ગોખવાના હતા બધા, એ ગોખવાળી વસ્તુ કંઈ સમજવાનું મતલબ નહીં. તો એમાંથી જે નાનું થોડું સમજવાનું બી આવશે તો એ જે તે વખતે આપણે સમજી લઈશું. ઓકે બાળકો, તો મેં પ્રયત્ન કર્યો છે પૂરો કે તમને લોકોને ઘેર બેઠા અને વિડીયો દ્વારા કંઈક ને કંઈક સમજણ પડે અને સાથે સાથે તમને કંઈક ને કંઈક ઉપયોગી રહે. તો ક્લાસની અંદર હોય તો હું 100% સમજાવી દઉં એટલી મને ખબર છે, પણ વિડીયો દ્વારા હવે તમે કેટલું સમજ્યા કેટલું નહીં એ મને એટલે એક્ઝેક્ટ તો ખબર નથી, એ તમને જ ખબર હશે. પ્રયત્ન આપણો એવો રહ્યો, કેમ કે પહેલી વખત વિડીયો બી મેં બી પહેલી વખત જ બનાવ્યા છે, બરાબર છે. તો વિડીયો દ્વારા તમારા સુધી કંઈક સમજાવવું અને એવી ફિઝિક્સને તો થોડી અઘરી વસ્તુ તો છે જ. તો એમાં જો 80-90% જેટલું સમજાઈ ગયું હોય તો આપણે એને મોટી સફળતા ગણીશું, બરાબર છે. નાનું તો અમુક વસ્તુ હોય એ તમારે આમ પૂછવાની મન થતું હોય, પણ હવે નાનું હોય એટલે ક્યાં તમે પાછા પૂછો, એવું ઘણી વાર થતું હોય. ક્લાસમાં હોય તો પૂછી લો, નાની વાત હોય તો બી આમાં ક્યાં પૂછો એવું બી થતું હોય. એટલે નાની બાબતો થોડીક છૂટી જતી હોય એવું બની શકે. પણ છતાંય જો 80-90% જેવું તમે સમજી શક્યા હો તો તમારો તો પ્રયત્ન બહુ સરસ જ, અને મારો બી પ્રયત્ન સારો જ ગણીશું આપણે. ઓકે બાળકો, તો આ વિભાગને અહીંયા પૂરો કરીશું. થેન્ક યુ.